ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ આજે કંઈક અલગ અલગ બેકગ્રાઉન્ડ લાગતું હશે તમને બધાને. પાછળ ભાઈ છે, ફ્રન્ટમાં હું છું. બાલાસીનું જીમમાં આવ્યા છીએ. બહુ દિવસે મતલબ હું જ્યારે પાટણ રહેતો હતો ત્યારે ગયો હતો જીમમાં. એના સિવાય તો હું ઘેર જ કસરત કરું છું. પણ અમારા ભાઈ જીમ ચાલુ કરી દીધું છે, તો એ કે ચાલ મારી જોડે જીમમાં જોઈએ બધું શું છે બાલાસિનોરની અંદર. ફર્સ્ટ એક છે પેલા હતું હે ને કે આ જ સ્વિફ્ટ થયું છે અહીંયા ગાડી. બીજું છે ને? બરોબર. આજે ભાઈનો લેગ ડે છે. કેવી ફિલિંગ આવે છે? વેઇટ કેટલું છે? કેટલું વેઇટ છે? 15. મેં હમણાં આ મારું જે સ્કોટ શું કહેવાય એને હમણાં ભાષા મતલબ એના લેંગ્વેજ ના વર્ડિંગ મને નહીં ખબર એટલું બધો ખ્યાલ. 10 કર્યું મેં હમણાં માર્યું આને જે કહેવાય ખબર નહીં, પણ નોર્મલી જે 15 કે 20 kg હતું મને એકદમ નોર્મલ લાગ્યું. મેં 35 કર્યું હતું. એટલે બહુ દિવસે જીમમાં કસરત કરીશ. બહુ એટલે ઘણા બધા વર્ષો પછી ઘેર રેગ્યુલર ચાલુ હતી. પણ એટલી બધી આમ જે પ્રમાણે ઇક્વિપમેન્ટ્સ પ્રમાણે જે આપણું બોડીનું જે મસલ્સ ને એમ બધું પેઇન તૂટે જે થાય એ અહીંયા રેગ્યુલર હોય તો જ મજા આવે. બાકી ઘરની કસરત જો ઘેર કરતા હોય તો ઘેર જ કરજો, એ સજેશન. અને જીમમાં આવો તો રેગ્યુલર આવજો વિધાઉટ એની બ્રેક. તો ભાઈ રેગ્યુલર આવે છે. એની જોડે જોડે હું જોવા જ આવ્યો છું શું એનું સ્ટ્રક્ચર કઈ રીતે બદલાય છે. ફરક લાગે છે ભાઈ જીમમાં આવ્યા પછી? શું ફરક લાગે છે? કેટલા ટાઈમ થયો જીમમાં? ઇટ્સ યોર ઇન્ટરવ્યુ ટુડે ઇન ધ અર્લી મોર્નિંગ. હે 15 દિવસમાં શું ડિફરન્સ લાગે છે? અત્યારે પરસેવો ભલે છૂટી જતો, બાકી નેવર ગીવ વાળી વસ્તુ આવી ગઈ છે. બીજું મેન્ટલી સ્ટ્રોંગ એમ તેમ બધું ડિફરન્સ હે ને? બરાબર. ચલો આપણે થોડીક કસરત કરી લઈએ. મારો વિડીયો બનાવું છું ભાઈ તું? શું કરે મારથી? બધું જ કરાય. હું ગમે તે કરું, મારે ખાલી શોર્ટ વિડીયો લઈએ. આમ મને આના માટે મસલ્સ માટે થોડાક તો સર બહુ નથી એટલા બધા. 15 કર દે. 15 બરોબર. કેટલા મારવાના નોર્મલી આમ? 25, 15, 10. એમ એકદમ ઈઝી લાગે છે આખું ભાઈ. સ્ટાર્ટિંગમાં બધું જનરલ જ લાગે, નોર્મલ જ લાગે. કેટલા મારવાના એસ્ટિમેટ કે ટાઈમ એવું બધું આપડી જેવી તાકાત. હું બહુ દિવસે જીમમાં આવ્યો, એકદમ આપણા રિસ્ક લેવું ઈચ્છા નથી. બરોબર. આમ થોડો ફરક લાગે છે જીમમાં આવ્યા પછી. મેં 100 સ્કોટ માર્યા છે, મને ખબર છે મારી શું હાલત થાય છે. જો આ અત્યારે 35 છે બરોબર. હા આરામ આવે ને. આ કેટલા હોય? સેમ જ કેટલી આપણે કે પછી 25, 15, 10 સ્ટાર્ટિંગમાં એટલું જ લેવાનું. 20 કિલો છે ભાઈ. ને પડે તો ખરો જ ના. આવું ચાલુ રહેશે. જોઈએ મસલ્સ બિલ્ડ આપણા એક દિવસમાં કેટલા થાય. કોઈ ફરક ના પડે, એક દિવસમાં રેગ્યુલર રહેવું પડે. હે એમાં ને વજન આ વસ્તુ બરોબર. તો શું લાગે છે દેવલિયા કે પછી મારા નજીકનું જીમ આવે જોઈન કરવું જોઈએ? કારણ કે હું જયારે આવું ત્યાં એક જ છે લગભગ, એ ચાલુ જ બંધ છે એ મને તો નહીં ખબર. એટલે ચલો આજે પ્રિયાની જગ્યાએ મેં સ્ટાર્ટ કરી. પ્રિયાની જગ્યાએ મેં વિડીયો ચાલુ કર્યો છે. તો ઘેર જઈને મળીએ, કેમ કે આપણે અર્લી મોર્નિંગ આવી ગયા છીએ જીમમાં. ઘેર જઈને મળીએ. બાય બાય. ત્યાં સુધી તમે બધા ચા પી લો, નાસ્તો કરી લો. મળીએ થોડી વાર પછી. બહાર નીકળી ગયા, પતી ગયું. આ ભાઈ આજે લેગ માર્યા છે તો શું આ ફરક પડે એવું. એટલે આપણાથી મેં વિડીયો જેવો ચાલુ કર્યો ને હું નોર્મલ. હા બંકા ના ફરક પડે એમ. બરાબર આપણે નીકળીએ હવે.
તો મળીએ હવે ઘેર જઈને પેલા લેવો છે નાસ્તો. પપ્પા ને બધાને લાગી છે ભૂખ સવારમાં. મસ્ત અહીંયા અમારા બાલાજીના હે ને બાલાજી સમોસા વાળા તમારે રેગ્યુલર છે એમ? તો હજી હે પૌવા ખાવાના અને પછી ઘેર જવાનું. પૌવા ખાવાના ભાઈ પછી ઘેર જવાનું. કેમ કે ટોટલી હેલ્ધી ફૂડ છે. જીમમાં એ વસ્તુ ચાલે, ઓઇલી નહીં ચાલતું. તો જ હવે સીધા થઈ જઈએ અને તમને મળીએ. બાલાજીના ફેમસ બાલાજી નાસ્તાવાળા અહીંયા આવી ગયા છે. બહુ બધી ભીડ હોય છે અને ભાઈ એમનો નાસ્તો એવો હોય છે બધી રીતે ઓલ ગુડ. અને સામે જે લાઈવ પફ તો ત્યાંથી ભાઈ લાઈવ પફ લઈને આવે અને આપણે અહીંયાથી લઈ લઈએ. શું લેવાનું છે અહીંથી બોલો? પૌવા બીજું બસ અહીંથી જ કેટલા પેક કરાવે છે? પપ્પાના, તારા, મારા, પાના. એટલે 2 3 વધો પૌવા લઈ લીધા છે ભાઈ. પફ લઈ આવ્યો. પફ આપણા માટે નથી, ઇટ્સ મેદા, પણ કોઈ વખત ચાલી જાય કન્ડિશન પ્રમાણે. હવે જઈએ જ આપણે સીધા ઘેર જઈને મળીએ. અને આ નવી ના જીમમાં જઈને આવ્યા છે એટલે ટણી નહીં કરવાની, ખોટી ટણી નહીં કરવાની. મારી બૈરીએ રાત્રે મને 2 વાગે મારે તો મારે જીમમાં જ મારો માર સહન ના થતા જીમમાં જવું પડ્યું. ફાટી જશે. આના લીધે જ રાત્રે અમારે બબાલ થઈ ગઈ. રાત્રે ફોન ચાલુ હોત તો મજા આવતી નહીં. નવી ના બનાવીને તો ટણી કરે હવારમાં. જોડવાની વાત છે. હેલો ભાઈ, અમે બટાકા પૌવા લઈને આવીએ છીએ. કર દિયા ને યાર લોન તે ઈ ખાનો હે નહીં જો બેઠી છે. જો અહીં નાસ્તામાં બટાકા પૌવા છે, પપ છે, પછી શું છે બતાવ્યું? લડ્ડુ છે, પ્રસાદી છે. ચાલો તો આપણે નાસ્તો કરી લઈએ પછી મળીએ આગળ. તું ના બતાવે, મેં ઓલરેડી તારો વિડીયો બનાવ્યો છે. આ મારી બૈરીએ રાત્રે મને 2 વાગે મારે તો હું આજે જીમમાં ગયો કસરત કરવા. મારો માર સહન ના થતા જીમમાં જવું પડ્યું. એ ગમે તે હવે તારી વાત છે. એના બેડા ફાટી જશે. હવે આ જીમમાં મારા મેઇન સાહેબ છે અમારા. હેલો ભાઈ, બોલો. અત્યારે આપણે ધંધે લાગી ગયા છીએ. નાસ્તો ને એમ બધું કર્યા પછી આપણે નીકળવાનું થયું બહાર. ઘેર ને બધું પતાવીને અત્યારે હોટલનું કામકાજ ચાલુ થઈ ગયું છે. હવે હોટલ માટે બધું લાવવા કરવાનું હતું, સામાન લઈ જવાનું છે. તો જઈએ હવે હોટલ પર બધું પતાવીને. અને આપણે બાઇક એને સર્વિસ પણ કરાવવાનું હતું, તો અત્યારે ત્યાં પણ જઈએ. તો જો અત્યારે ગેસનું બોટલ છે અને ડુંગળી લીધી છે, એ બંને આપણે ભાઈને આપવાનું છે. તો પેલા ફટાફટ જઈને આપીએ ને મળીએ પછી આગળ. ચલો આપણે બધું કામકાજ પતાવી હોટલેથી આવીએ છીએ ઘેર આવતાની સાથે આ તમને જે ગાડી દેખાય, આ ગાડી કોના ગામમાં ફરે છે એ કમેન્ટમાં જરૂર કહેજો ને. આપણે લઈ લીધો છે શેરડીનો રસ. શું લીધું બેટા? ચલો રસ પી લઈએ. બધા અંદર પીવા જ છે. ચલો બોલો ભાઈ. अंकल यहाँ खड़े रहो अंकल, यहाँ खड़े रहो. मैं कहूँ क्या? હવે એમ કે અચ્છા અહીંયા રસ માટે. હમણાં એની સ્ટોરી કહો કે મસ્ત રમતો હતો હા. અને જેવો આમ દૂરથી આવ્યો ને એટલે અવાજ તરત સાંભળી ભાગી ગયો. રસ આવ્યો ગયો. तो चलो ना को बेटा. લો, રસ પી લીધો. આપણે રસ પી લીધો છે. પૂછવાનું બોલો. બાબા સેવિંગ રસ પી એવું આપણે આવી ગયા છે દુકાને. સાંજ થઈ ગઈ છે અને અમારા સોનુભાઈ જો મસ્ત મજાની ભાજી પાવ બનાવે છે. તમે અંજન પટેલ શું કરી દયા છે આઈ ડોન્ટ નો. જો હા હા મસ્ત ટેસ્ટી ભાજી. હવે બધાને લો, હવે બધાઈ દો બસ. ટેસ્ટી સ્પાઈસી. અને આ શું કરે? નોટ સ્પાઈસી. આ અહીંયા કામ કરે પછી હું ઘેર કરાવું કે ના કરાવું કમેન્ટમાં જણાવજો. આ હોટલ છે, મારું ઘર છે. તો ઘરે બી ઘરે એક હોટલ જેવું જ છે ને. હા એ ઘર તો ઘરે બી અમને બનાવીને ખવડાવવું પડે ને. બધાને ખબર છે આપણે જેટલા તમે બધાને ખવડાવો છો તો મને બનાવીને ખવડાવવું શું જાય તમારું? હું નહીં ખવડાવ્યું તને એમ કે તું એ
મેં કયું કીધું કે નહીં બનાવી ખવડાવતા જો અત્યારે મને કશું થયું તો તારું નામ ના ભાઈ કશું થવું જ ના જોઈએ કશું બી થાય અજયભાઈ નું નામ અજયભાઈ માથે જ નાખવાનું આપડે તો હા ના હવે એવું જ કરવું પડશે તો ભાઈ આપણે બધું કામકાજ પડાવીને પાછા આવીએ ધંધે હમ બરોબર બરાબર અહીંયાથી બધું પતાવીને પાછા આપણે જઈશું આપણા ધંધે પાછા ઘરે હા બરાબર ભાઈ કટિંગ થઈ ગયું હેડો ફટાફટ ઉઠાઈ લો બેસીએ થોડી વાર શોપ પર પછી જઈએ ઘરે જમવાનું હજી બાકી છે જમીશું પછી મળીએ આગળ તો ચલો આજનો vlog આપણે અહીંયા જ end કરીએ છીએ મળીશું નવા વ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી તમે બધા ખુશ રહો સ્વસ્થ રહો અને મસ્ત રહો અને મારા વિડીયો ચેનલ ગમતો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને અમારી હોટલે આવીને ખાવાનું ભૂલશો ના પાલાસિનોરમાં બાલાસિનોરમાં ઓકે ચલો બતાવી દઈએ તમને અત્યારે જે વ્યૂ છે જોઈ લો ભાઈ આ સિરીઝ બદલવાની છે અમાર ભાઈ બહુ બિઝી છે ભાઈ કઈ બાજુ હું સારો દેખાય છે બહુ બિઝી એટલે શેડ્યુલ બહુ ટાઈટ છે જેના લીધે ટાઈમ મળતો નહીં બરોબર વાંધો નહીં થોડુંક મેનેજ કરી લેજો બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ ખુશ રહો મસ્ત રહો સ્વસ્થ રહો